તો પોરબંદરના ચા ચોકીથી ચા જતા રોડ પર મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને અને રહેવાસીઓએ તેની મિલકત પાસે બનાવાયેલા ઓટલા અને પગથિયા દૂર કરવા નોટિસ અપાઈ હતી। તેમ છતાં દૂર ન થતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકીથી છાયા જતા રોડ પર આવેલા 190 થી વધુ દુકાનદારો અને રહેવાસીઓને નોટિસ આપી જણાવ્યું હતું કે તેઓએ તેની મિલકતની બાજુમાં આવેલા મહાનગરપાલિકાની જાહેર રસ્તા પૈકીની જમીન પર કાયમી હંગામી પ્રકારનું દબાણ કરેલું છે, જે તદ્દન ગેરકાયદેસર હોવાનું જણાવી 3 દિવસમાં આ જગ્યાના માલિકો હોવાના પુરાવા રજૂ કરવા અન્યથા દબાણ દૂર કરવા સૂચના આપી હતી। જેના પગલે કેટલાક ધંધાર્થીઓએ સ્વેચ્છાએ પોતાની દુકાનની બહારના ઓટલા તોડી નાખ્યા હતા। ત્યારબાદ જેણે દબાણ સ્વેચ્છાએ દૂર કર્યું ન હતું ત્યાં મહાનગરપાલિકા દ્વારા 3 જેસીબી અને 5 ટ્રેક્ટર મારફત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। કેટલાક ધંધાર્થીઓએ અને રહેવાસીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આડેધડ બુલડોઝર ચલાવવાના કારણે અનેક દુકાનમાં માલ સામાનને પણ નુકસાન થયું હતું। કેટલીક જગ્યાએ તો એપાર્ટમેન્ટમાં જતી પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી, જેના કારણે પણ ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો। બીજી તરફ રાજકીય આગેવાનો અને પૂર્વ સુધરાઈ સભ્યોએ પણ મૌન ધારણ કરી લેતા લોકોમાં રોષ જોવા મળે છે। જે રીતે સામાન્ય દુકાનદારો અને લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસો આપીને અને ત્યારબાદ જેસીબી લઈને તોડફોડ કરવામાં આવી રહી છે, તે જ રીતે મોટા માથાઓ સામે પોરબંદર મહાનગરપાલિકા દબાણ દૂર કરવાની હિંમત કરશે તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે। કારણ કે છાયા ચોકીથી ખીજડી પ્લોટ સુધી અને ભાજપ કાર્યાલયથી બિરલા હોલ સુધી પણ અનેક જગ્યાએ મોટી માત્રામાં દબાણ થયા છે અને ક્યાંક તો રાજકીય માથાઓએ પણ દબાણ કર્યા છે। તેથી ત્યાં દિવાલો અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક આઇકોનિક રોડ બનાવવા માટેનું સરકારશ્રીનું સૂચન હતું। એ અન્વયે કમલાબાગથી શરૂ કરી અને જે છાયા જૂની નગરપાલિકાનો રસ્તો છે એ આખો રસ્તો આઇકોનિક રોડ તરીકે બનાવવાનો નક્કી કરેલ છે। જે અંતર્ગત આ કામગીરીમાં વચ્ચે ડિવાઈડર કરવાનું થાય છે અને આજુબાજુ ફૂટપાથને પાર્કિંગ પણ બનાવવાની થાય છે। અને આ કામગીરી માટે જ્યાં દબાણો આવેલા હોય એ દબાણો દૂર કરવા અંદાજે 5 થી 7 દિવસ પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી। એ અનુસંધાને ઘણા દુકાનદારો દ્વારા પોતાની મેળે જે નાના દબાણો છે દૂર કરવામાં આવેલા છે। તેમ છતાં જે દબાણો દૂર કરવામાં આવ્યા નથી એ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે। ઉપરાંત શહેરમાં નગરપાલિકાના રાજમાં અનેક તત્કાલીન સત્તાધીશોએ પોતાના ખિસ્સા ગરમ કરીને આડેધડ બાંધકામોને મંજૂરી આપી દીધી હતી। લોકોના નાના ઓટલા અને પગથિયા મહાનગરપાલિકાને નડી રહ્યા છે। એ જ રીતે અનેક બિલ્ડરોએ આડેધડ રીતે બાંધકામો ખડકી દીધા છે। તેમાં પણ તપાસ કરીને તેઓની સામે કાર્યવાહી કરવા માટે મનપા ક્યારે આગળ આવશે તેવો સવાલ ઉઠવા પામ્યા છે।